સ્વચ્છ સલામત સમયબદ્ધ દાદાની સવારી ધક્કા મારી શાળાએ પહોંચવાનો મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનો વારો અભ્યાસ કરવા માટે ખખડધંજ એસટી બસને વિદ્યાર્થીઓ ધક્કા મારવા મજબૂર। સ્વચ્છ સલામત સમયબદ્ધ દાદાની સવારીના પોકળ દાવાઓ વચ્ચે કરોડો રૂપિયાની લાખો નવીન બસ ખરીદે છે, પરંતુ છોટાઉદેપુર આદિવાસી જિલ્લામાં આવેલ મોડેલ સ્કૂલમાં અભ્યાસ સાથે લાવવા લઈ જવામાં આવતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા બસ ફાળવવામાં આવી છે, પરંતુ બસો સ્વચ્છ સલામત સમયબદ્ધ દાદાની સવારી ખખડધંજ એસટી બસ આપવામાં આવે છે। આજરોજ તારીખ 29/8/2025ના રોજ વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ જામલીથી લીંડા મોડેલ સ્કૂલ જતી એસટી બસ નવસવાડી બજારમાં એસબીઆઈ બેંક પાસે જ બ્રેકડાઉન થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા બસ ચાલુ કરવા આદિવાસી વિદ્યાર્થીઓ પાસે એસટી બસને ચાલુ કરવા ધક્કા મારવા આદિવાસી વિદ્યાર્થીઓ મજબૂર બન્યા હતા, કેમ કે વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે સમયસર શાળાએ પહોંચવું હતું, માટે ધક્કો મારવા મજબૂર બન્યા હતા। વારંવાર ખખડધંજ એસટી બસો વિદ્યાર્થીઓને લઈને જતા રસ્તામાં ખોટકાઈ જાય છે, પરંતુ એસટી ચેમ્બરમાં બેસી વહીવટી ચાલતું તંત્ર કે જે જિલ્લાના તેમજ કહેવાતા નેતાઓના આદિવાસી વિદ્યાર્થીઓની સમસ્યાનું નિરાકરણ કરીને નવીન એસટી બસ ક્યારે ફાળવશે તે એક પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે।